વ્યવહારમાં બરાબરનો ભાગીદાર બનાવ્યો, તો એ મારો પુત્ર કેમ ન કહેવાય? અચ્છા, તો આના માટે આટલા વર્ષે તમને મારી યાદ આવી? આ બધો બકરાને બલિએ ચરાવવાનો કાવસો હતો. ભલું થયું ભગવાન, તમે મને બચાવી લીધો. વત્સ હરેન્દ્ર, આ તર્ક તમારી મનુષ્યની અદાલત સ્વીકારે, કર્મનો સિદ્ધાંત નહીં. કર્મના ફળ તો ભોગવીએ જ છૂટકો. તો હવે શું થશે? થાય શું હરેન્દ્ર? તમારા કર્મ તમે ભોગવો. અને હા, જે મિલકતના કાગળ તે તૈયાર કર્યા છે ને લોભ અને મોહની જાળમાં, એ કાગળ તો આશ્રમનો મહત કાલાવીને લઈ ગયો. ને હવે મૃત્યુ કોનું થશે? કોઈનું નહીં થાય. વત્સ હરેન્દ્ર, હું તો માત્ર મારી વાત સાબિત કરવા માંગતો હતો. રોકાવ. મારે તમામ સભ્યોને એક વાત કહેવી છે. શું વળી? આ છેલ્લી અને સહુની અગત્યની વાત, પરંતુ તમે લોકો સાંભળી શકશો? પણ શું? વત્સ હરેન્દ્ર, તમને લોકોને ગમે તે કારણસર, પણ જે બિલકુલ નહોતો ગમતો ને, જેની શોક સભામાં તમે નહોતા ગયા ને, એ ગૌતમ જ ખરેખર તમારો ખોવાયેલો દીકરો દિલીપ હતો. હે ભગવાન!